વાત અમદાવાદની, જ્યાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે અને સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી, જ્યાં વિદ્યાપીઠના ગૃહપતિ સહિત 2 લોકોને ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો, જ્યાં ગંભીર રીતે ઘાયલ થતા બંને લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના કમકમાટી ભર્યા સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ કાર ચાલકને ન પકડતી હોવાનો પરિવારનો આક્ષેપ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ઓનલાઈન પર જોડાયા। જયેશ, સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લીધો હતો, તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, ત્યારે 2 લોકોને ટક્કર મારી અને આ કાર ચાલક ફરાર થયો હતો। હાલ શું કોઈ કાર્યવાહી કરવામાં આવી? આ કાર ચાલક કોણ હતો? શું વધુ વિગતો? અમદાવાદમાં વાહન ચાલકોની રફતાર છે તે જોઈ રહ્યા છે ને તેને કારણે અનેક લોકો છે તેઓ ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે ને કેટલાક લોકો છે તે મોતને પણ ભેટી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં આ જ પ્રકારનો એક વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક જે નીલગિરી સર્કલ આવેલું છે ત્યાં રાત્રિના સમયે જઈ રહેલા 2 એક્ટિવા ચાલકને છે તે એક કાર છે તે પૂર ઝડપે આવીને ટક્કર મારે છે ને ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ફરાર છે તે થઈ ગયો હતો। એ પ્રકારના જે આરોપ છે તે લગાવ્યા હતા ને ત્યારબાદ એક ફરિયાદ છે તે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં પણ કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર ઘટના છે તેના સીસીટીવી હવે ત્યારે સામે આવ્યા છે, જે 5 એપ્રિલની એક આ ઘટના છે રાત્રિના સમયની, કે રાત્રે 12 અને 10 કલાકે છે તે અકસ્માત થયો હોવાના સીસીટીવીના પુરાવા છે તે સામે આવે છે ને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે એક્ટિવા પર જે 2 લોકો આવી રહ્યા છે તે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા હતા અને એમાં એક ગૃહપતિ ચૈતન્ય જોશી અને અન્ય ઋષિ જોશી છે તે બંને એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા। ત્યારે જે કાર છે GJ01 KZ 7013 નંબરની જે કાર છે તે પૂર ઝડપે આવે છે અને આ બંને એક્ટિવા ચાલકને છે તે ટક્કર મારીને ત્યાંથી એ નાસી જાય છે। ત્યારે સમગ્ર ઘટનાને ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ અને કાર ચાલકના જે નંબર પ્લેટ છે તેના નંબર આપ્યા હોવા છતાં પણ પોલીસ હજુ સુધી આ કાર ચાલકને ન પકડતી હોય એ પ્રકારનો આક્ષેપ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે બંને ઇજાગ્રસ્તો છે તે હાલ ચાંદખેડાની જે ખાનગી હોસ્પિટલ છે તેમાં સારવાર હેઠળ ચાલી રહ્યા છે। જી જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।